સુરેન્દ્રનગરમાં આવેલી ચોટીલા સાર્વજનિક હોસ્પિટલમાં આકસ્મિક ચેકિંગમાં ક્ષતિઓ સામે આવતા કાર્યવાહી કરાઈ છે। સત્યજીવન સાર્વજનિક હોસ્પિટલમાં ચોટીલા નાયબ કલેક્ટરે આકસ્મિક તપાસ કરી છે। ઘર પરીક્ષણ સ્ત્રી ભ્રૂણ હત્યા રોકવાના ભાગરૂપે ચોટીલા નાયબ કલેક્ટરને વિશેષ જવાબદારી સોંપવામાં આવી છે। હોસ્પિટલમાં ચેકિંગ દરમિયાન સોનોગ્રાફી મશીનના ક્વોલિફાઈડ ઓપરેટર ન હોવાનું અને દર્દીના ફોર્મમાં દર્શાવેલ વિગતો અપૂરતી હોવાનું તેમજ ડોક્ટરની સહી ન હોવા છતાં ગંભીર બાબતો ધ્યાને આવી છે। જુદી જુદી 12 જેટલી ક્ષતિઓ સામે આવતા હોસ્પિટલમાં સોનોગ્રાફી મશીન સીલ કરાયું હતું। આજરોજ અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ સાથે અમો ચોટીલા ખાતે આવેલ સત્યજીવન સાર્વજનિક હોસ્પિટલ કે જેના માલિક છે રાજેશ ગગા ગોજિયા રહે રાજકોટ દ્વારા ચલાવવામાં આવે છે। આ હોસ્પિટલની અંદર જે એક પોર્ટેબલ સોનોગ્રાફી મશીન પણ રાખવામાં આવેલ છે અને જેમાં સમયાંતરે ડોક્ટર ગૌતમ ગવાણિયા અને ડોક્ટર ભવદીપ ગઢવી જેવા ગાયનેકોલોજીસ્ટ આવી અને સોનોગ્રાફી ચલાવતા હોય અને પરફોર્મ કરતા હોય તેવી હકીકત રેકર્ડ આધારિત સામે આવેલ છે। આ હોસ્પિટલની અંદર જો ગેરરીતિઓ જે અમને મળી આવેલી છે તેની અંદર જે ફોર્મ એફ જે ભરવામાં આવે છે એ ફોર્મ એફની અંદર છે એ ડૉક્ટરના પોતાનું નામ પોતાના રજિસ્ટ્રેશન નંબર અને જે ગાયનેકોલોજીસ્ટની જે સહી હોવી જોઈએ તે મળી આવેલી નથી। તેમજ જે પીસીપીએનડીટી એક્ટ છે એ એક્ટની અંદર સેક્શન 4ની અંદર ખાસ પ્રાવધાન આપેલા છે કે કઈ કઈ કન્ડિશનની અંદર પ્રી ડાયગ્નોસ્ટિક ટેસ્ટ થઈ શકે અને કઈ કન્ડિશનની અંદર એ ડાયગ્નોસ કરવાનું નથી જેવી સખત જોગવાઈ કરવામાં આવેલ છે। પણ તે સેક્શન 4નું પાલન કરેલું હોય તેવું કોઈ પણ જગ્યાએ અહીંયા રેકર્ડ આધારિત જણાતું નથી। સાથે સાથે ફોર્મ બીની અંદર રિન્યુઅલ અંગેની કોઈ વિગત છે દર્શાવવામાં આવેલી નથી તેમજ દર્દીની જે વિગતો દર્શાવવામાં આવેલ છે તેમાં ડૉક્ટરની કોઈ સહી પણ કરવામાં આવેલ નથી અને જે ડાયગ્નોઝ કરવા માટે એટલે કે સોનોગ્રાફી કરવા માટેનું જે કારણ છે એ ફક્ત ફિટસ વેલ બીઇંગ એટલું જ દર્શાવવામાં આવેલ છે। ખરેખર કઈ સિરિયસ મેટર કે કયા કારણોથી આ સોનોગ્રાફી કરવામાં આવેલ છે તેના કોઈ પુરાવા રજૂ કરવામાં આવેલ નથી। સોનોગ્રાફી જે મશીન રાખવામાં આવેલ છે એ મશીનની જે દરવાજો છે દરવાજો એ અને ઓપરેશન થિયેટર ઓટીનો દરવાજો છે એ કનેક્ટેડ છે તો એ કયા કારણોસર એ કનેક્ટેડ છે એના પણ કોઈ પુરાવા નથી। ખાસ ગંભીર ગેરરીતિ એ છે કે આ હોસ્પિટલની અંદર એક પણ સીસીટીવી કેમેરો રાખવામાં આવેલ નથી તેમજ આ બંને ગાયનેકોલોજીસ્ટ ડોક્ટર ગૌતમ ગવાણિયા અને ડોક્ટર ગઢવી અહીંયા આવી અને સોનોગ્રાફી કરતા હોય તેના પણ કોઈ આધાર પુરાવા તેઓના જે હાજરીના રજીસ્ટર હોય છે પછી સ્ટાફ એ ક્વોલિફાઈડ છે કે કેમ સ્ટાફ અંગેના પણ કોઈ આધાર પુરાવા અને તેમની હાજરી અંગેના આધાર પુરાવા રજૂ થયેલ નથી। સાથે સાથે આ જે બિલ્ડિંગ આવેલું છે રહેણાંકની અંદર આવેલું છે અને અહીંયા કોમર્શિયલ હેતુ માટે ઉપયોગ કરવામાં આવેલ છે। ઘણી બધી એક્સપાયરી ડેટ વાળી દવાઓ મળી આવેલી છે। દર્દીને કયા ડૉક્ટર દ્વારા સોનોગ્રાફી માટે મોકલવામાં આવેલા છે રિફર કરવામાં આવેલ છે એના માટેના જે રેફરન્સ સ્લીપો પણ નિભાવવાની હોય છે એ પણ અહીંયા મળી આવેલ નથી। આમ ઘણા પ્રકારની જે ગેરરીતિઓ ધ્યાને આવતા આ હોસ્પિટલનું જે સોનોગ્રાફી મશીન છે એ તાત્કાલિક અસરથી સીલ મારવામાં આવેલું છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। સાથે સાથે જે પણ રેકર્ડ ઉપલબ્ધ છે એ તમામે તમામ રેકર્ડને પણ જપ્ત કરવામાં આવેલ છે। વિક્રમસિંહ જાડેજા, દિવ્યાંગ ન્યૂઝ, ચોટીલા, સુરેન્દ્રનગર।